કિશોરભાઈ, બગદાણાનો આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, ઘણા બધા વળાંક આવી રહ્યા છે, અને હવે જ્યારે આજે જે બંને પીઆઈ છે એ લોકોને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે. સૌથી પહેલા તો એનાથી શરૂઆત કરીએ. એ વિષયને લઈને શું કહેશો? સૌપ્રથમ તો આપનો આભાર, નિર્ભય ચેનલ દ્વારા મને જે વાત કરવાનો આપે મોકો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. વાત કરીએ તો સૌપ્રથમ બનાવની ડિટેલમાં બહુ જતો નથી, એટલા માટે કે એ બધાને ખ્યાલ છે કે બનાવ કેવી રીતે બન્યો હતો, કયા સંજોગોમાં બન્યો હતો. બિલકુલ. ખાસ તો આ બનાવમાં જે એક પહેલો જે વળાંક આવેલો એ બંને જે પીઆઈ છે એને હટીને એક સીટની રચના કરવામાં આવી, એસઆઈટી. હું આપના માધ્યમ દ્વારા એટલા માટે આ સીટનો ઉલ્લેખ કરું છું કે જનરલી આમ લોકો જે જનરલી પબ્લિક છે એમને સીટ એસઆઈટી એટલે સીટ વસ્તુ શું છે એ બહુ એને ઊંડાણપૂર્વકનો ખ્યાલ નથી હોતો. લીગલ સાથે જે જોડાયેલા વકીલો હોય છે, આપ જેવા પત્રકાર હોય, ચેનલ વાળા હોય, એમને ખ્યાલ હોય. પણ હું બહુ ડિટેલમાં નહીં, પણ એક સામાન્ય બાબતમાં સીટની રચના શું કામ કરવામાં આવી એ ઉપર થોડો પ્રકાશ પાડવા માંગુ છું. અને આ સીટની જે રચના થઈ એ શા માટે સીટની રચના કરવામાં આવે છે, કોણ કરે છે, કયા હેતુસર કરવામાં આવે છે, સીટની જે ટીમ હોય છે એ શું કાર્યવાહી કરવી છે. પહેલા તો આપણે એટલા માટે આ મુદ્દા મેં કીધા કે જો આ પ્રકારના મુદ્દા આપને સમક્ષ જો અગાઉ ચર્ચાયા હોય તો હું આમાં પડવા નથી માંગતો, અને જો ન ચર્ચાયો હોય તો જી થેન્ક યુ. તો મેડમ, સીટ છે એસઆઈટી એ સૌ પ્રથમ તો સીટ છે એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી એનું ફૂલ ફોર્મ નામ છે. હવે આ સીટની જે રચના કરવામાં આવે છે એ સીટની રચનાના પાવર્સ કોની પાસે? ઘણા બધા લોકોને આ પ્રશ્ન હોય. તો સૌ પ્રથમ તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ જે છે સર્વોચ્ચ અદાલત આપણા ભારતની, સૌ પ્રથમ એને પાવર્સ છે. ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકાર, ભારત સરકારને પણ આ સીટ રચવાની એને પાવર્સ છે. અને ત્યારબાદ સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે આપણા ગુજરાતની રાજ્ય સરકારો. હવે આ કિસ્સામાં જોઈએ તો સીટની જે રચના છે આ ત્રણ જે મુખ્યત્વે ગવર્મેન્ટ છે, સર્વોચ્ચ અદાલત છે, એ કરતી હોય છે. હવે આ સીટની રચના શું કામ થઈ? કારણ કે મોટો પ્રશ્ન છે ને કે નવનીત બાલદિયાના કેસમાં શું કામ સીટની રચના કરવામાં આવી અને કયા સંજોગોમાં સીટની રચના થતી હોય છે. તો એમાં સૌ પ્રથમ હાઈફાઈ પ્રોફાઇલ ક્રિમિનલ કેસો, ત્યારબાદ આપણે જોઈએ તો સમાજ વિરોધી માનવ શરીર વિરુદ્ધના ગુંડાગીરીના કેસો કે જે આ નવનીત બાલદિયાના કેસમાં આપણને લાગુ પડે છે. ત્યારબાદ જોઈએ તો સમાજની અંદર આતંકવાદ ને લઈને જે કઈ પ્રવૃત્તિ થતી હોય. ત્યારબાદ જોઈએ તો જાહેર લોકોનું જ્યારે હિત જોખમાતું હોય, ખાસ કરીને આપણા બંધારણની વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ હોય ત્યારે, અને ત્યારબાદ કોઈ નાણાકીય મોટી ઠગાઈ હોય, નાણાકીય વ્યવહારોમાં જ્યારે ગેરરીતિ થતી હોય, ત્યારે આવા અલગ અલગ સંજોગોની અંદર આ સીટની રચના કરવામાં આવે છે. બિલકુલ. સીટની રચના કર્યા બાદ જે સીટના અધિકારીઓ છે ખૂબ જ જે તપાસ કરે છે એ તપાસને એ અહેમ માનવામાં આવે છે. દાખલા તરીકે સીટ છે એ અનુભવી એમાં તપાસ કરતાઓ હોય છે, ફોરેન્સિક નિષ્ણાતો, કાનૂની વ્યવસાયો નિષ્ણાતોથી બનેલી એક આ પ્રકારની એક ટીમ હોય છે. અને સીટ દ્વારા ઊંડાણપૂર્વક દરેક કેસની એક તપાસ કરવામાં આવે છે. અને સીટ જે છે એ પોતાના તપાસ દરમિયાન જે પુરાવાઓ એકત્રિત કરે છે એ પુરાવો જોઈએ તો આપણે ફોરેન્સિક, વૈજ્ઞાનિક, ફિંગરપ્રિન્ટ
ત્યારબાદ ડીએનએ, ફાઇલિંગ, ડિજિટલ ફોરેન્સિક જેવા અનેક જે મોબાઈલો છે, સીસી કેમેરા છે, આવા અનેક મુદ્દાઓ ઉપર એ તપાસ કરતી હોય છે. ખાસ કરીને મેડમ આપને જણાવું કે ભારત સરકારે 2002માં જ્યારે રમખાણો થયા, ગુજરાતની અંદર જ્યારે રમખાણો થયા ત્યારે સૌપ્રથમ ભારત સરકારે એમાં સીટની એક રચના કરેલી. ત્યારબાદ 2011માં ભ્રષ્ટાચાર વિરોધી જ્યારે ચળવળ ઉપડી હતી ત્યારે પણ સીટની એક રચના કરવામાં આવી હતી. અને ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતને લાગે વળગે છે ત્યારે છેલ્લા, વધારે ડીપમાં નહીં જાઓ, પણ છેલ્લા થોડા સમયમાં જ્યારે આપણે તક્ષશિલા સુરતનો જે કાંડ, અગ્નિકાંડ બન્યો, એમાં પણ હતો. ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો એમાં પણ સીટની રચના થયેલી. ત્યારબાદ તાજેતરમાં પાયલ ગોટી જે અમરેલી અંદર ચકચારી જે કેસ હતો હાઈ પ્રોફાઇલ, એમાં પણ સીટની રચના કરવામાં આવેલી. અને છેલ્લે ગંભીરા બ્રિજ જે બનાવ બન્યો એમાં પણ સીટની રચના કરવામાં આવેલી. અને લાસ્ટમાં છેલ્લે આ નવનીતભાઈના કેસમાં પણ આ સીટની એક રચના કરવામાં આવી છે. હવે સીટની જે રચના કરવામાં આવી છે તે એક સ્પેશિયલ એમ સાથે જે ટીમ બની હોય છે, સ્પેશિયલ એમ સાથે કાયદાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આ મારી વાત હતી આ સીટ અંગેની કે કયા સંજોગોમાં થાય છે. હવે નવનીત બાલદિયાના કેસ ઉપર આપણે આવીએ કે નવનીત બાલદિયાના જે કેસ છે એ જાહેર હિતને લગતો હતો, સમાજ વિરોધી હતો આ કેસ. એમાં ગુંડાગર્દીને જે લાગુ પડે છે ત્યાં સુધી એ કેસ હતો, એટલા માટે સીટને પ્રિફર કરવામાં આવ્યું. બીજા નંબરમાં કે અગાઉની જે તપાસ થતી હતી એમાં પીઆઈ ડાંગર મેડમ, ત્યારબાદ પટેલ સાહેબ, તો એનાથી સરકાર સંતુષ્ટ નહોતી. જે તપાસ જે ચાલતી હતી એનાથી કાંઈક ઘટતું હતું અથવા તો વિશેષ તપાસની આમાં જરૂર છે, એમાં મૂળ સુધી પહોંચવું છે, એટલા માટે થઈને એમાં સીટને આ તપાસ સોંપવામાં આવી. મેડમ હું આપને કહીશ કે મારી પાસે એક મીડિયાના માધ્યમથી મને સીટનો જે ઓર્ડર કરવામાં આવ્યો છે ગૃહ વિભાગ તરફથી, એ હું આપને કહું કે 5/1/2026ના રોજ સીટની રચના કરવા બાબતનો એક પત્ર ગુજરાત સરકાર છે એ જાહેર કરે છે. અને એ પોલીસ અધિક્ષક ભાવનગર છે એ એમાં સીટની રચના કરે છે, જેમાં સૌપ્રથમ 5 જણની એક અધ્યક્ષતાવાળી એક ટીમનું ગઠન થાય છે કે જેમાં શ્રી જયવીર ગઢવી આઈપીએસ મદદનીશ પોલીસ અધિકારી ધારી વિભાગ એ ટીમના અધ્યક્ષ છે. ત્યારબાદ એમજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી બોટાદ એના સભ્ય છે. ત્યારબાદ પીજે વાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ ટેબલ અત્રેની કચેરી. ત્યારબાદ લક્ષ્મણ દેવસિંહ હેડ કોન્સ્ટેબલ એલસીબી બોટાદ. અને ત્યારબાદ ભગવાનભાઈ ખાંભલા એલસીબી બોટાદ હેડ કોન્સ્ટેબલ. આ 5 જણની અત્યારે આપણે આ બગદાણા કેસ જે નવનીતભાઈનો છે એમાં આ તપાસ કરી રહી છે. મારે આપને આ એટલા માટે જણાવવું પડે છે કે આપના માધ્યમથી જે લોકો છે, જે આમ જનતા, એને થોડો ઘણો ખ્યાલ આવે. હવે અત્યારે જે કાંઈ તપાસ થઈ રહી છે એ હું એને લીગલી જોઉં છું કે લીગલી ખરેખર સીટની જે તપાસ થઈ છે એના જે પગલાઓ છે એ પગલાઓ એક ચોક્કસ દિશામાં જઈ રહ્યા છે. એની હું તમને 3 બાબત કહું કે સૌપ્રથમ એણે 4-5 દિવસ સીટની ટીમે સમગ્ર કેસનો અભ્યાસ કર્યો, કારણ કે એના ઓર્ડરમાં જ છે કે સૌપ્રથમ તમારે કેસ પેપર મેળવી એનો ઊંડાણપૂર્વક તપાસ કરવી, અભ્યાસ કરવો, અને પછી તમને જે લાગે એની ઉપર તપાસ કરવી. એટલે એમણે ઊંડાણપૂર્વક તપાસ કર્યા પછી એમને એવું લાગ્યું કે અમારે 8 આરોપીઓના રિમાન્ડની જરૂર છે. બિલકુલ. એટલા માટે એ લોકોએ મહુવા નામદાર એડિશનલ સેશન્સ કોર્ટમાં, એની નીચેની જે શર્મા સાહેબની કોર્ટ છે એની અંદર અરજી કરી કે અમારે આટલા કારણોસર, કારણ કે કોર્ટ એમ કઈ રિમાન્ડ આપી નથી દેતી, પણ એને વિવિધ અભ્યાસ કરીને એને તારણો આપ્યા કે આટલા મુદ્દાઓ ઉપર અમે 8 આરોપીના છે રિમાન્ડ અમે મેળવવા માંગીએ છીએ, એની તપાસ કરવા માંગીએ છીએ. કોર્ટની અંદર ખૂબ દલીલો થઈ. અમારા વિથ પ્રોસિક્યુશન મિસ્ટર એડવોકેટ ઢાપા સરકારી વકીલની સાથે રહીને એમને પણ ખૂબ જજમેન્ટો આપ્યા કે આ રિમાન્ડ આપવા જોઈએ. અને ત્યારબાદ નામદાર કોર્ટે 3 દિવસના, શર્મા સાહેબની કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ 8 આરોપીના
અગાઉ તો 4 આરોપીના જ રિમાન્ડ માંગ્યા હતા, 4 ને તો જેલ હવાલે સીધા કરી દીધા હતા. પણ સીટને એવું લાગ્યું કે આમાં કંઈક ઊંડાણપૂર્વક તપાસ માટે 8/8 જરૂરી છે. 8/8 આરોપીઓને 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા. ધેટ્સ ઓલ કે એ પ્રથમ પગથિયું એમનું છે એમાં એ સફળ થયા, કારણ કે એ સાચી દિશામાં તપાસ છે. સેકન્ડ નંબરમાં મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી સીટ જે કાંઈ તપાસ કરી રહી છે એનો જે અહેવાલ છે એ ખૂબ જ ગુપ્ત હોય છે. એને કાયદાથી અમુક પાવર્સ આપવામાં આવ્યા હોય છે, એ કોઈને બંધન કરતા નથી, કોઈ એને આદેશ આપી શકતું નથી. એટલે એનો જે રિપોર્ટ છે એ ખૂબ ગુપ્ત હોય છે. એની જે તપાસ હોય છે એ જ્યાં સુધી પોતે મૂળ સુધી ન પહોંચે ત્યાં સુધી એ જાહેર કરી શકતા નથી, અથવા તો એમને યોગ્ય નથી લાગતું કે આ તબક્કે આપણે આને જાહેર કરીએ. એટલા માટે અત્યારે જે તપાસ થઈ રહી છે એ આપ જાણો છો કે 8/8 આરોપીઓને અલગ અલગ એમણે રાખી અને ખૂબ 3 દિવસ સુધી એમના મોબાઈલ, કોલ ડિટેલ, એમની વાતો અને જે કાંઈ બનાવ બન્યો છે એની ખૂબ જ એમણે ઊંડાણપૂર્વક તપાસ કરી છે. અને આપ વિચારો, તપાસના અંતે જ્યારે એમને જેલ હવાલે કરવામાં આવ્યા રિમાન્ડ પત્યા પછી, એટલે તરત જ આપે જેમ મને કહ્યું કે અગાઉ જેની પાસે તપાસ હતી એ બંને પીઆઈ ને એમણે 17 તારીખે પોતે સીટ સમક્ષ બોલાવ્યા છે. આનો જે અર્થ છે એ હું અને તમે સારી રીતે સમજી શકીએ છીએ. એટલે જે તપાસ થઈ રહી છે એ લીગલ રીતે અમે જો કહીએ તો ખૂબ જ સારી દિશામાં તપાસ થઈ રહી છે. અને મને લાગે છે કે મેડમ કે 100% સીટ છે એનું કામ જ એ છે કે કોઈ પણ બનાવ બને એના મૂળ સુધી ઊંડાણપૂર્વક તપાસ કરી અને સાચી જે હકીકત છે એને ઉજાગર કરી અને ખરેખર ન્યાયની દિશામાં એમણે તપાસ કરી, ચાર્જશીટ કરી અને આરોપીઓને કેમ સજા થાય એ માટેનું આ સીટ છે એ કામ કરતી હોય છે.